નમસ્કાર, હું રૂશાંગ ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માર્કેટનું મૂડ અને મિજાજ જાણતા પહેલા ચાલો નજર કરીએ હેડલાઇન્સ પર. અમેરિકા અને ઈરાન વચ્ચે આજે વાતચીત થશે. જીનીવામાં ત્રીજા તબક્કાની વાતચીત થશે. ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી, ડીલ નહીં થાય તો અમે કરીશું ઈરાન પર હુમલો. ઇઝરાયલમાં પીએમ મોદીનું વિશેષ સન્માન. ઇઝરાયલની સંસદમાં સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી સન્માન કરવામાં આવ્યું. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે આ મુલાકાતનું ખૂબ મહત્વ. એમસીએક્સ પર લાલ નિશાન સાથે શરૂઆત. સોનું, ચાંદી, ક્રૂડ, નેચરલ ગેસ, કોપર, ઝીંક, લેડ, એલ્યુમિનિયમ તમામની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. ચાઇનીઝ માર્કેટમાં ડિમાન્ડ પર નજર રહેશે. બેઝ મેટલ્સની કિંમતોનો આધાર હવે ચીનમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પર રહેશે, જેના પરથી આગામી સંકેતો મળશે. માર્કેટમાં અત્યારે ઘણા બધા સંકેતો પર તમારે નજર રાખવી પડશે. સૌથી પહેલો સંકેત તો મિડલ ઇસ્ટમાંથી છે, ઈરાન પર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થવા જઈ રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ ધમકી આપી રહ્યા છે કે જો ઈરાન અમારી વાત નહીં માને તો અમે એના પર હુમલો કરીશું. આ બહુ જ મોટો સંકેત છે. અનિશ્ચિતતાની અસર માર્કેટ પર એની રહેશે. આ બધા વચ્ચે અત્યારે એમસીએક્સ પર લાલ નિશાન સાથે શ્રી ગણેશ થઈ ગયા છે. બુલિયન હોય કે બેઝ મેટલ તમામમાં પ્રોફિટ બુકિંગનો એવો પવન ફૂંકાયો છે કે તેજીવાળા ઉડી ગયા છે. આવા માહોલમાં અત્યારે તમારે કઈ દિશાને નજર રાખવી જોઈએ, કેવી ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, એના વિશે આપની સાથે જોડાયા છે માર્ગદર્શન આપવા માટે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિકભાઈ પટેલ. ભાવિકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. Good morning, and thank you for inviting me on the show. ભાવિકભાઈ, સૌથી પહેલાં ભારતીય રૂપિયાની વાત કરીશું તો અત્યારે એમાં નબળાઈ જોવા મળી છે. બિલકુલ મામૂલી વધઘટ સાથે નેરો રેન્જમાં ભારતીય રૂપિયો અત્યારે જોવા મળી રહ્યો છે. તો આગામી સમયમાં તમે કેવી સ્થિતિ રહેશે રૂપિયાની? આઈ થિંક આગામી સમયમાં રૂપિયામાં હજી પણ મને કોઈ બહુ મોટી તેજી તો નથી દેખાતી. આપણે 91.20 થી 90.80 એક નાની રેન્જમાં અત્યારના છેલ્લા 4-5 દિવસથી ટ્રેડ કરી રહ્યો છે. આઈ થિંક આગળ જતાં પણ એ જ થશે, કારણ કે હવે માર્કેટ એ પણ જોઈ રહ્યું છે કે ટ્રમ્પનું જે ટેરિફ સુપ્રીમ કોર્ટે ના પાડી એના ઉપર પછી 15% ટેરિફ નાખી છે અને આપણે ટ્રેડ ડીલ થઈ છે, હજી સાઇન નથી થઈ કારણ કે સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ આવ્યું. એટલે હવે તને થોડુંક આગળ કશમકશ છે કે શું કરવાનું, 15% ટ્રેડ ડીલ કે આપણે જે ઓલરેડી એની જોડે 18% કરી છે એ ગણવાની. એટલે ઓવરઓલ મને લાગે છે કે માર્કેટ કે એટલીસ્ટ કરન્સી માર્કેટ એ વેઇટ કરી રહી છે કે કઈ બાજુનું ટ્રેડ ડીલનું આવે એના ઉપર આઈ થિંક ડિરેક્શન મળે. સેકન્ડ, આપણે એ પણ જોઈ રહ્યા છે કે અત્યારના જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે એના લીધે સૌથી વધારે નજર ક્રૂડ ઓઇલ પર છે, કારણ કે જો કાચું તેલ મોંઘું થશે તો અગેન આપણે ઇમ્પોર્ટ બિલમાં વધારો આવી શકે છે, જે ડોલર પર આપણને રૂપિયા પર પ્રેશર મળી શકે છે. અને જો કશેક ને કશેક જો આઈ થિંક વીકેન્ડમાં મિલિટરી કોન્ફ્લિક્ટ થાય તો કદાચ ડોલર ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી શકે, જે અગેન રૂપિયો વીક કરી શકે છે. એટલે આઈ થિંક 2-3 દિવસ અત્યારના બહુ મહત્વના છે, ખાસ કરીને યુએસ અને ઈરાન વચ્ચેનું શું થાય છે. અને જો ડીલ થાય છે તો આઈ થિંક પોઝિટિવ રહેશે, રૂપિયામાં થોડીક મજબૂતાઈ થશે. જો ડીલ નહીં થાય, કોન્ફ્લિક્ટ થશે તો અગેન આઈ થિંક ડોલરની સામે મોસ્ટ ઓફ કરન્સીઝ જે છે બધી વીક થશે અને આપણો રૂપિયો છે એ પણ વીક થઈ શકે છે. વાત કરીએ તો અત્યારે 0.25%ના ઘટાડા સાથે 1,60,745નું લેવલ જોવા મળી રહ્યું છે. બુધવારે 1,61,145ના લેવલે બંધ થયું હતું. સોમવારે બુધવારે વધારો થયો, જ્યારે મંગળવારે જ ભાવમાં ઘટાડો થયો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશને સ્ટાન્ડર્ડ ગોલ્ડ પ્રાઇસ ફિક્સ કરી 1,59,008 બુધવારે સાંજનો આ ભાવ છે. ઓવરઓલ ટેરિફના મામલે અનિશ્ચિતતા છે, જીઓપોલિટિકલ ટેન્શન છે, આ બધાથી સેફ હેવન ડિમાન્ડ ક્યાંક અંશે વધી રહી છે. તો ભાવિકભાઈ, આગામી સમયમાં રેન્જ કઈ સ્થિતિ જોવા મળશે? આ પ્રોફિટ બુકિંગની જ અસર છે? એટલે પ્રોફિટ બુકિંગ જ કહી શકીએ છીએ, કારણ કે અલ્ટિમેટલી માર્કેટની નજર આજના બેઠક ઉપર જ છે, યુએસ અને ઈરાન વચ્ચે શું થઈ રહ્યું છે.
અને એની પહેલા આપણે જોયું છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ આવે છે, બટ ઓવરઓલ અત્યારના જેટલા પણ સંકેત છે બધા દેખાડી રહ્યો છે કે ગોલ્ડ અને સિલ્વર, ખાસ કરીને ગોલ્ડ, એમાં તેજી જોવા મળશે. સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે મની મેનેજર્સ છે. મની મેનેજર્સ છે, સ્પેક્યુલેટર્સ છે, જે મોટા સ્પેક્યુલેટર્સ છે, એ છેલ્લા 2 વીકથી આપણે જોઈએ તો એ લોકો ઓપન ઇન્ટરેસ્ટ એ લોકો વધારી રહ્યા છે, લોંગ પોઝિશન્સ એડ કરી રહ્યા છે. સેકન્ડ, અત્યારના આપણે જોયો કે $5,000 ઉપર સતત ગોલ્ડ ટકી રહ્યું છે. તો આ જે ટ્રેન્ડ છે એ હું કહીશ કે એક શોર્ટ ટર્મ રિએક્શન ઉપર નથી, બટ હવે જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો ડાયવર્સિફાય કરી રહ્યા છે અને રીકેલિબ્રેટ કરી રહ્યા છે, કે જ્યાં અત્યારના એ લોકોને દેખાઈ રહ્યું છે કે એક તો ટેરિફની અનસર્ટનિટી છે, કારણ કે એક તરફ આપણે જોયું કે સુપ્રીમ કોર્ટે ના પાડી છે, એની સામે ટ્રમ્પ જે અત્યારના એને 15% ટેરિફ નાખી છે 150 દિવસ માટે, પછી કોંગ્રેસની એપ્રુવલ, અને જો એ નહીં થાય તો બીજી પણ ગમે તે સેક્શન્સ કરીને ટેરિફ નાખશે. હવે આના પછી કેટલા ઉપર કયા કયા ટેરિફ નાખે છે એ કોઈ નથી ખબર, એ અનસર્ટનિટી છે. ત્રીજી આપણે વાત કરીએ તો અત્યારના જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધી રહ્યા છે યુએસ ને ઈરાનના, એના લીધે સેફ હેવન બાઇંગ થઈ રહી છે. અને ચોથું જે ઇમ્પોર્ટન્ટ છે, ફેડનું આઉટકમ આવે. હવે જો કદાચ મિલિટરી કોન્ફ્લિક્ટ થાય છે, ઓલરેડી આપણે જોયું છે કે યુએસમાં મોંઘવારી ઘટી નથી, અને આના પછી જો ક્રૂડના પ્રાઇસીસ વધે છે તો અગેન એ મોંઘવારી ઘટશે, જેના લીધે ફેડ જે છે એને મે બી રેટ હાઇક પણ કરી શકે છે, રેટ કટ નહીં કરી શકે. એટલે અગેન એ પણ થોડુંક પોઝિટિવ. એટલે હાલ અત્યારના જેટલા પણ આપણે ફંડામેન્ટલ ફેક્ટર્સ જોઈ રહ્યા છે સોના માટે પોઝિટિવ છે. આઈ થિંક આ એક ઇમ્પોર્ટન્ટ બેઠક પહેલા લોકો થોડાક જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે એ લોકો પૈસા થોડાક લઈ રહ્યા છે, બટ ઓવરઓલ અત્યારના મેજર પોઝિશન જોઈએ તો બધાની લોંગ પોઝિશન્સ બની રહી છે. એટલે અહીંયાથી જ્યાં સુધી $5100 નીચે જતું નથી ત્યાં સુધી મને કોઈ મંદી દેખાતું નથી. ઉપર $5200-5300 સુધી આપણને જોવા મળી શકે છે. સેમ વે એમસીએક્સની વાત કરીએ તો આઈ થિંક એમસીએક્સમાં 156 જે છે, 156 થી 154, એ મારા ખ્યાલમાં એક સોલિડ સપોર્ટ બની ચૂક્યો છે. હવે 154ની નીચે જાય છે તો જ મને લાગે છે કે મંદી આવી શકે છે. અધરવાઇઝ ઉપર એક્સપેક્ટેડ છે કે 1,65,000 થી 1,68,000 સુધીનું લેવલ્સ આપણને જોવા મળી શકે છે. અગેન સોનામાં હું બુલિશ છું, અને અત્યારના જેટલા ફેક્ટર્સ પણ આપણે જોઈએ તો બધા પોઝિટિવ જ છે સોના માટે. એક ફેક્ટર છે કે રૂપિયામાં નબળાઈ છે, એના લીધે ઘરેલું માર્કેટને આપણે ડોમેસ્ટિક એમસેક્સ પર કેટલી અસર પડે? વેલ અગેન, જો કદાચ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટશે તો આપણે ત્યાં ઘટશે નહીં, કારણ કે રૂપિયામાં જે રીતે નબળાઈ છે અને જે રીતે એક્સપેક્ટેડ છે કે આગળ જતાં પણ નબળાઈ રહેશે, એ રીતે આઈ થિંક સોનું જે છે એમસીએક્સમાં એને ટેકો થશે. એટલે જ મેં કીધું કે અત્યારના 156ની નીચે સોનું જાય એવું લાગી નથી રહ્યું. 156 થી 154 એક સારો મજબૂત સપોર્ટ છે. આઈ થિંક એની નીચે જાય તો જ મને લાગે છે કે આ જે આપણે ટ્રેન્ડ જે છે, પોઝિટિવ ટ્રેન્ડ છે, એ ઓવર થઈ જાય અને મે બી નેગેટિવ ટ્રેન્ડમાં. એટલે અત્યારના રૂપિયો વીક જે છે એ પણ એમસીએક્સમાં ગોલ્ડ જે છે એને મજબૂતી આપી રહ્યું છે. હવે એક ફેક્ટર છે કે સેન્ટ્રલ બેન્કો દ્વારા મોટા પાયે ગોલ્ડની ખરીદી કરવામાં આવે છે. તો અત્યારે એ ટ્રેન્ડ તો આપણે 2025માં જોયો, 2026માં પણ એ ટ્રેન્ડ છે અને એ જ જળવાઈ રહેશે? ડેફિનેટલી, કારણ કે સી આપણે ટ્રેન્ડ જે જોયું હતું એ 2021-22થી સ્ટાર્ટ થયું હતું, કે જ્યારે ટ્રમ્પનું ફર્સ્ટ ટર્મ આવ્યું હતું અને એ જે ડોલર જે છે એને વેપનાઇઝ કરતું હતું, કારણ કે જો કોઈ એ લોકોની ટ્રમ્પ જે કે એ ના કરે તો એ સેન્કશન્સ નાખતું હતું અને ડોલરમાં ટ્રેડ નહોતા કરવા દેતું. ને હવે આપણે જોઈ રહ્યા છીએ કે યુએસની જે કરન્સી છે વર્લ્ડની રિઝર્વ કરન્સી છે, એટલે કોઈ પણ આપણે ટ્રેડ કરવું હોય તો ડોલર જોઈએ, અને જો આવી રીતે ડોલર વેપનાઇઝ કરે તો બધા જ ધીમે ધીમે ડોલર્સ જે છે એની સામે બીજું ગ્લોબલ બીજી કોઈ એસેટ ક્લાસ જોઈ રહ્યા હતા. અને અત્યારના બીજી એસેટ ક્લાસ એક છે જે સોનું છે, કે જે અત્યારના આપણે કહી શકીએ કે ગ્લોબલ કરન્સી છે. તમે ગમે તે સોનું લઈ કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તો એ લોકો એ સોનું લઈ અને તમને એમની કરન્સી આપશે. એટલે ધીમે ધીમે સેન્ટ્રલ બેંક 2022-23થી આપણે જોઈએ, ખાસ કરીને એશિયન સેન્ટ્રલ બેંક છે, કે ડી ડોલરાઇઝેશનના લીધે ડોલર ડમ્પ કરી રહ્યા છે અને સામે સોનું બાય કરી રહ્યા છે. એના પછી આપણે રશિયા યુક્રેનની વોર આવ્યો તો ત્યારે પણ લોકોને અનસર્ટનિટી હતી, એટલે ત્યારે સેન્ટ્રલ બેંક હતી એ વધી, અને ફરીથી હવે જ્યારે ટ્રમ્પ ચૂંટાઈને આવ્યો અને ટેરિફનું નાખ્યું, તે આપણે જોયું કે 2025માં રેકોર્ડ સોનુનું બાઇંગ થયું હતું. એટલે કન્ટિન્યુઅસ મને લાગી રહ્યું છે કે 2026-27માં પણ આજે સેન્ટ્રલ બેંકનું બાઇંગ છે કન્ટિન્યુ રહેશે. હા, કારણ કે પ્રાઇસીસ વધ્યા છે એટલે મે બી વોલ્યુમ જે છે થોડુંક ઓછું થઈ શકે છે, બટ અગેન સેન્ટ્રલ બેંકનું મને લાગે છે કે બાઇંગ જે છે ઘટશે જ નહીં. અને હવે આટલું બધું વધ્યું છે તો બીજું એક મોટો ઇફેક્ટ આવી રહ્યો છે કે ETF, કે જ્યાં
નિવેશકો છે એ લોકો પણ હવે એટ્રેક્ટિવ થઈ રહ્યા છે અને એ લોકો પણ ઇટીએફમાં રોકાણ કરી રહ્યો છે. એટલે અત્યારના ગોલ્ડની જે ફિઝિકલ ડિમાન્ડ છે એ સેન્ટ્રલ બેંક તરફથી છે અને બીજી ઇટીએફ તરફથી, આ બે તરફથી વધારે છે. આટલા હાઈ પ્રાઇસના લીધે જે આપણે કહી શકીએ કે જ્વેલરીઝ જે છે એ ઓછી થઈ ગઈ છે ડિમાન્ડ, બટ એની સામે ફિઝિકલ સેન્ટ્રલ બેંકનું બાઇંગ અને ઇટીએફ એ બે જોર પકડેલું છે. હવે સિલ્વરની વાત કરીએ તો અત્યારે સોનાની સરખામણીમાં ભારે ઘટાડો છે. 0.79%ના ઘટાડા સાથે 2,66,200નું લેવલ છે. બુધવારે 2,68,316 પર બંધ થયું હતું. સોમવારે અને બુધવારે વધારો જોવા મળ્યો, જ્યારે મંગળ પુરવાર થયો ભાવ ઘટ્યા. ઓવરઓલ સિલ્વરમાં કેવું બુલિશ સ્ટ્રક્ચર અકબંધ છે? બુલિશ સ્ટ્રક્ચર હજી છે. જ્યાં સુધી ઇન્ટરનેશનલ માર્કેટમાં $75 નીચે નથી જતું ત્યાં સુધી મને લાગે છે કે બુલિશ સ્ટ્રક્ચર મેન્ટેન રહેશે. ઇનફેક્ટ લાસ્ટ વીક આપણે જે જોયું કે મેઇન માર્કેટ શેંઘાઈનું હતું એ બંધ હતું અને કાલથી ખુલી ગયું છે. અને અત્યારના શેંઘાઈનું માર્કેટમાં આપણે જોઈએ કોમેક્સના માર્કેટ સામે તો 15% પ્રીમિયમ પર ચાલી રહ્યું છે ત્યાંનું માર્કેટ. એટલે દેટ મીન્સ કે આટલું હાઈ પ્રીમિયમ જ્યારે જ હોય કે જ્યારે ડિમાન્ડ બહુ સ્ટ્રોંગ હોય અને એની સામે સપ્લાય ઓછું હોય. આ સેમ વસ્તુ આપણે 12-13%નું જે પ્રીમિયમ હતું શેંઘાઈમાં એ જોયું હતું જ્યારે $90 થી $120 સિલ્વરની રેલી જોઈ હતી જાન્યુઆરીમાં. એમાં પણ પ્રીમિયમ હાઈ હતા અને પછી માર્જિન વધાર્યા અને પ્રાઇસ કોલેપ્સ થઈ તો જે પ્રીમિયમ છે ઘટ્યું. અત્યારના ગઈકાલે પણ આપણે જોયું કે શેંઘાઈમાં એ લોકોએ માર્જિન જે છે અગેન ઘટાડ્યા છે અને ઓપન થયા પછી સીધું 15%નું પ્રીમિયમ થયું છે. એટલે મને લાગે છે કે આગળ જતા જે સિલ્વર માર્કેટ છે એટલે ખાસ કરીને શેંઘાઈમાં એમાં ડિમાન્ડ વધવાની છે, જેના લીધે કોમેક્સના પ્રાઇસમાં પણ મને લાગી રહ્યું છે કે ડિમાન્ડ વધી શકે છે. એટલે નિયર ટર્મમાં લાગે છે કે ગોલ્ડ ને સિલ્વરમાં સિલ્વર જે છે એ વધારે તેજી જોવા મળી શકે છે, કારણ કે હવે કોમેક્સ પ્રાઇસ મેકર નથી થઈ ગયું. આઈ થિંક શેંઘાઈ જે છે એ પ્રાઇસ મેકર જો ત્યાં તેજી થાય છે તો કોમેક્સમાં થાય છે. અગેન આપણે જોઈ રહ્યા છે કે આ વર્ષે ડિમાન્ડ સિલ્વરની છે એ કન્ટિન્યુ જ રહેવાની છે અને સપ્લાય જે છે એની થોડી અછત તો રહેવાની છે. એટલે હું માનું છું કે પ્રાઇસીસ 3 લાખ જે છે એ મે બી 1 મહિનાની અંદર પણ આવી શકે છે અને અગેન જે આપણે હાઈ 4 લાખનું જોયું હતું એ વર્ષના એન્ડ સુધીમાં પણ આવી શકે છે. બિલકુલ. ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં અત્યારે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં હું તો એ જ કહીશ કે જો જ્યારે પણ કરેક્શન મળે છે તો ત્યારે તમે ઓપોર્ચ્યુનિટી જ ગણો બાય કરવા માટે, કારણ કે આ ઇટીએફ જે તમે જો અત્યારના હોલ્ડ કરશો કે અત્યારના બાય કરશો અને 3 વર્ષ પછી જોશો તો 3 વર્ષ પછી હું તમને કહીશ કે ઇક્વિટી માર્કેટ કરતાં પણ તમને વધારે સારા રિટર્ન ગોલ્ડ ઇટીએફમાં કે સિલ્વર ઇટીએફમાં મળશે. એટલે આઈ વુડ સે કે કોઈ પણ કરેક્શન મળે છે 15-20%નું, ભલે ઇન્ટરનેશનલ માર્કેટમાં હોય કે આપણે ત્યાં હોય, અને ઇટીએફમાં જો કરેક્શન મળે છે તો એક બાયની ઓપોર્ચ્યુનિટી રાખો. અત્યારના જો તમારો પોર્ટફોલિયો ₹100 હોય તેમાંથી એટલીસ્ટ હું કહીશ કે ₹30 જે છે એ ગોલ્ડ અને સિલ્વરનો ઇટીએફમાં રાખો અને બાકી ₹70 જે છે એ ઇક્વિટીમાં રાખો. એટલે આવું કહે કે એક્સપોઝર તમારો એટલે 30% અત્યારના પ્રેશિયસ મેટલના ઇટીએફમાં રાખો, કારણ કે આગળ જતા આઈ થિંક સુપર સાયકલ જે રીતે ચાલી રહી છે ઇક્વિટી કરતાં પ્રેશિયસ મેટલ છે એનું રિટર્ન વધારે આવી શકે છે. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ કાળા સોના એટલે ક્રૂડ, નેચરલ ગેસ અને બેઝ મેટલ્સની વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીશું ક્રૂડ ઓઇલની, જેમાં અત્યારે 0.22%નો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે આપણે 5,989 પર બંધ થયું હતું. સળંગ 3 સેશનથી અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પહેલો સંકેત આ માર્કેટમાં એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થવા જઈ રહી છે. આજે જીનીવામાં વાતચીત થશે, એ વાતચીતના સોલ્યુશન પર બધો દારોમદાર રહેશે. બીજો મહત્વની વાત એ છે કે 1 માર્ચે OPEC પ્લસ દેશોની બેઠક યોજાશે. OPEC પ્લસ દેશોના 8 મોટા ઉત્પાદક દેશો સાઉદી અરેબિયા, રૂસ, યુએઈ, કઝાકસ્તાન, કુવૈત, યુરોપ, ઈરાક અને અલ્જીરિયા, ઓમાન 1 માર્ચે બેઠક થવાના છે. એમાં ઉત્પાદન વધારવા પર વિચાર કરવામાં આવી શકે છે. ઓપેક પ્લસ દેશો જોઈ રહ્યા છે કે ઈરાન અને રશિયન સપ્લાય ઘટી શકે છે આગામી સમયમાં પ્રતિબંધોના કારણે. એવા સંજોગોમાં એનો લાભ લઈને સાઉદી અરેબિયા અને યુએઈ માર્કેટ શેર વધારવા માટે વિચાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં ભાઈ કેવી અસરો પડી શકે છે ક્રૂડ ઓઇલની કિંમતો પર?
આઈ થિંક ક્રૂડ ઓઇલની કિંમત ઉપર તો આઈ થિંક કાલે કે મંડે વધારે ક્લ્યુ આવશે, કારણ કે આજની બેઠક છે સૌ મહત્વની છે. ઓલ્ધો માર્કેટને પણ અત્યારના ખ્યાલ નથી કે શું છે, કારણ કે જે રીતે ટ્રમ્પે ઈરાન ઉપર ડિમાન્ડો મૂકી છે, હવે બધી ડિમાન્ડ ફૂલફિલ થવી ઇમ્પોસિબલ છે, કારણ કે મિસાઇલ પ્રોગ્રામ છે અગેન ઈરાને બંધ નથી કરવાનું. સેકન્ડ, ન્યુક્લિયર એનરિચમેન્ટ બી થોડુંક ઓછું કરી શકે છે, બટ જે એનરિચ કરેલું યુરેનિયમ છે એ યુએસ માંગે રહ્યા છે પાછું, એ કદાચ નહીં આવી શકે. એટલે કશેક ને કશેક જો કોમ્પ્રોમાઇઝ થશે તો મે બી પોઝિટિવ આઉટકમ થઈ શકે છે અને કાચા તેલમાં વીક થઈ શકે છે. બટ જો ટ્રમ્પ અડી રહ્યો કે જે શરતો મૂકી છે બધી પાલન થઈ જાય, તો પછી મને લાગે છે કે ઈરાન ના જ પાડશે અને અલ્ટિમેટલી મે બી મિલિટરી કોન્ફ્લિક્ટ થઈ શકે છે, કારણ કે ઓલરેડી આપણે જોયું છે કે યુએસની સેના જે છે આઈ થિંક ગલ્ફ મિડલ ઇસ્ટમાં 2003 પછી પહેલી વાર આટલું મોટું આપણે જોઈ રહ્યા છે કે સેનાઓ આવી છે, કે જ્યાં ફાઇટર પ્લેન્સ છે, બોટ્સ છે, કેરિયર એરક્રાફ્ટ કેરિયર્સ છે. એટલે કશેક ને કશેક એક લિમિટેડ સ્ટ્રાઇક માટે તો ટ્રમ્પ તૈયાર જ છે. સેકન્ડ આપણે જોઈએ તો કાચા તેલમાં અપસાઇડ આઈ થિંક એક જો કદાચ યુદ્ધ થાય છે તો અપસાઇડ એક સ્પાઇક જોવા મળી શકે છે, બટ એના પછી સસ્ટેન થવું થોડું ડિફિકલ્ટ છે. કેમ? કારણ કે આપણે જોઈ રહ્યા છે કે સાઉદી અરેબિયાએ ઓલરેડી વાત ચાલી છે કે જો ઇનકેસ એન્ટિસિપેટ થાય છે કે યુએસ ઈરાન પર એટેક કરશે તો એ લોકો પ્રોડક્શન વધારશે, સપ્લાય જે લોકોનું જે છે એ વધારી શકે છે, તાકી માર્કેટમાં કંઈક શોક ના આવે. સેકન્ડ એ છે કે આજે ઓપેક પ્લસની બેઠક થવાની છે, એમાં એક્સપેક્ટેડ છે કે 1,37,000 બેરલ્સ પર ડે છે એ એપ્રિલથી સ્ટાર્ટ થશે પ્રોડક્શન, જે લોકોએ બંધ કર્યું હતું 3 મહિના માટે. એટલે અગેન આગળ જોઈએ તો આગળ જો કદાચ સપ્લાય શોક થાય છે તો સાઉદી અરેબિયા છે ઓઇલ વધારે કરવા માટે, પ્લસ એપ્રિલ પછી તો ઓપેક પ્લસ ભાવ વધારવાના છે. એટલે મને લાગે છે કે જો અહીંયાથી ઉછાળો પણ આવશે તો એ સસ્ટેનેબલ નહીં થાય, એક સ્પાઇક જરૂરથી જોવા મળશે. અને જો વાતચીત સારી થાય છે અને કોઈ લિમિટેડ સ્ટ્રાઇક નથી થતી, તો મને લાગે છે કે કાચા તેલમાં એટલીસ્ટ અહીંથી $3 મિનિમમ આપણને કરેક્શન જોવા મળી શકે છે. એટલે આજના દિવસમાં હું કહીશ કે વેઇટ એન્ડ વોચ કરો. જો તમારી પોઝિશન હોય તો હેજ કરીને રાખો, કારણ કે ખબર નથી કે શું થવાનું છે, પણ 2 દિવસમાં આપણને ક્લેરિટી ખ્યાલ આવી જશે કે કાચા તેલ ઉપર જવાનું છે કે કાચું તેલ નીચે જવાનું છે. બિલકુલ, આજે બ્રેન્ડનો ભાવ ફરી 71ની ઉપર પહોંચી ચૂક્યું છે, તો અત્યારે એમસીએક્સ પર એનાથી ક્યાંક સપોર્ટ મળશે આજના દિવસ માટે? પણ ડિફિકલ્ટ છે, કારણ કે $72-71 બ્રેન્ડ જે છે એની ઉપર સસ્ટેન નથી કરતો. 3 વાર આપણે જોયું. સેમ વે WTI જોઈએ તો 68ની ઉપર નથી જતું, અને આપણે ત્યાં અહીંયા જોઈએ તો આપણે ત્યાં 6,100ની ઉપર નથી જતું એમસીએક્સ. એટલે અત્યારના એક હર્ડલ ઉપર જ થઈ રહ્યો છે, અને છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે રેઝિસ્ટન્સની નજીક જાય છે અને પછી ત્યાં અટકી જાય છે. એટલે કશેક ને કશેક એક ન્યૂઝ જરૂરથી જોઈએ છે ક્રૂડ માર્કેટને ઉપર જવા માટેના. આપણે બીજી તરફ એક નેગેટિવ એ પણ છે કે યુએસની આ વખતેની જે ઇન્વેન્ટરી હતી એ પણ વધીને આવી છે, બટ માર્કેટ ક્લિયરલી વેઇટ જ કરી રહી છે કે મિલિટરી કોન્ફ્લિક્ટ થવાની છે કે નહીં. જો મિલિટરી કોન્ફ્લિક્ટ થાય તો ડેફિનેટલી $71 ઉપર એક સ્પાઇક મારી શકે છે. જો નહીં થાય તો અગેન મને લાગે છે કે અહીંયાથી બ્રેન્ડ જે છે એ ફરીથી $68 આવી શકે છે, અને WTI જે છે એ $64 આવી શકે છે. બિલકુલ, ક્રૂડ પછી નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે એમાં ઘટાડો છે 1.40%, 260.80નું લેવલ છે. બુધવારે 264.50 પર બંધ થયો હતો. સોમવારે અને મંગળવારે ઘટાડો જોવા મળ્યો, બુધવારે ભાવ થોડાક વધ્યા. તો અત્યારે આ નેચરલ ગેસમાં કેવું આઉટલુક લાગે છે? હજુ ડાઉન સાઇડ પ્રેશર જ છે? ડેફિનેટલી નેચરલ ગેસ મને લાગે છે કે હજી પણ ડાઉન સાઇડ જ જશે. સી હમણાં અત્યારના આપણે જે યુએસમાં નોર્થ ઇસ્ટમાં જે અત્યારના આટલી વેધર જોઈ કે જ્યાં અત્યારના બરફ નહીં થયો હતો, એનો ઇમ્પેક્ટ ઓલરેડી નેચરલ ગેસના પ્રાઇસમાં જોવા મળી હતી, કે જ્યાં 260 થી 280 સુધીનો આપણને તેજી જોવા મળી. પણ પછી 280થી ફરીથી અગેન જોઈએ તો 260ની આસપાસ થઈ ગઈ છે. કેમ? કારણ કે હવે નેચરલ ગેસ માટેની જે ડિમાન્ડ જે છે, જે વિન્ટર ફોરકાસ્ટ છે એ ઓછું છે. હજી 1-2 દિવસ એક્સપેક્ટેડ છે કે ગમે ત્યારે થોડુંક ઓર ઠંડી થઈ શકે છે, બટ સસ્ટેનેબલ ઠંડી જે છે એ આવવાની નથી. પીક જે હીટિંગ ડિમાન્ડ જે છે એ પતી ગઈ છે, એટલે હવે આગળ જતા ઠંડીની સિઝન ઓછી થવાની છે, જેના લીધે નેચરલ ગેસના પ્રાઇસ જે છે એ નીચે જશે. એટલે મને લાગે છે કે નેચરલ ગેસના પ્રાઇસ અહીંયાથી હર ઉછાળે વેચવાની રણનીતિ રાખવી જોઈએ. નીચે મને લાગે છે કે સમર પહેલા 230-240 સુધીનો એક બોટમ જરૂરથી બનાવશે. એટલે અહીંયાથી હજી પણ નેચરલ ગેસને નીચે જવાની જગ્યા છે. બિલકુલ, હવે કોપરની વાત કરીએ તો અહીં પણ ઘટાડો છે, 0.09%ના ઘટાડા સાથે 1210.30નું લેવલ છે.
એલએમઈ પર ભાવ હજુ પણ 13,000ની ઉપર છે, 13,298 છે, 0.18% ઘટાડો છે. પણ ઓવરઓલ સોમવારે આપણે વધારો જો, મંગળવારે ઘટાડો, બુધવારે ફરી ભાવ વધ્યા છે. અત્યારે બધું દારોમદાર કદાચ ભાઈ એમ લાગે છે કે ચાઇનીઝ માર્કેટમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કેવી રહેશે, એના કેવા આંકડા રહેશે, એના પછી ભાવને કેવું મળશે? યસ, અહીંયા મને લાગે છે કે માર્કેટ થોડું કોન્સોલિડેટ થશે, કારણ કે જ્યારે ચાઇનીઝ માર્કેટ બંધ હતું ત્યારે આપણે જોયું હતું કે ઓલરેડી કરેક્શન થોડું થઈ ગયું હતું. ચાઇનીઝ માર્કેટ ઓપન થયું છે, બટ ત્યાંથી ડિમાન્ડ જે છે થોડીક અત્યારના સુસ્ત છે, કારણ કે ઓલરેડી કોપરના પ્રાઇસીસ આપણે જોઈએ તો સારા એવા હાઈ ઉપર છે, એટલે હાઈ પ્રાઇસ ઉપર ડિમાન્ડ થોડીક વીક થઈ રહી છે. સેકન્ડ, આપણે એલએમઈ ઇન્વેન્ટરીમાં પણ જોઈએ તો 10 મહિનાના હાઈ ઉપર છે, અને બધી જ એઝ અ ગ્લોબલ જ્યાં જ્યાં ઇન્વેન્ટરી છે એ જોઈએ, જેમ કે કોમેક્સમાં જોઈએ, શેંઘાઈમાં જોઈએ, એલએમઈમાં જોઈએ, તો 25 વર્ષના હાઈ ઉપર છે. 1 બિલિયન મેટ્રિક ટન ઉપર પહેલી વાર આઈ થિંક 25 વર્ષ પછી આવ્યું છે. એટલે અત્યારના ઇન્વેન્ટરીઝનો તો ઇસ્યુ નથી, બટ હાઈ પ્રાઇસ ઉપર ડિમાન્ડ જે છે એ થોડીક ઓછી થઈ રહી છે. બટ આગળ જતાં પણ મને લાગે છે કે જે ડિમાન્ડ છે એ તો રહેવાની જ છે. એમસીએક્સમાં આપણે જોયું કે 1200ની ઉપર ફરીથી નવો માર્ચ કોન્ટ્રાક્ટ છે આવી ચૂક્યો છે. એટલે અહીંયાથી હવે લાગે છે કે પોઝ થશે, માર્કેટ થોડુંક કોન્સોલિડેટ થશે, અને અગેન તેજી તરફ જ જોવા મળી શકે છે. ચાઇનીઝ માર્કેટ ઓપન થઈ ગયું છે, એટલે એના પછી આપણે જોયું છે કે થોડુંક પોઝિટિવ બેઝ મેટલ્સમાં જોવા મળી રહ્યું છે. એટલે મને લાગે છે કે અહીંયાથી હવે મે બી માર્કેટ વન વે ઉપર નહીં જાય, બટ કોન્સોલિડેટ થશે. બટ અંડરટોન મારો બુલિશ છે. જ્યાં સુધી 1190ની નીચે કોપર નથી જતું, ત્યાં સુધી એક્સપેક્ટેડ છે કે 1220 થી 1225 સુધીના લેવલ્સ ઉપર જોવા મળી શકે છે. બિલકુલ. ઝીંક અને એલ્યુમિનિયમમાં કેવું આઉટલુક લાગે છે? આઈ થિંક એલ્યુમિનિયમ કરતાં ઝિંક મને વધારે સારું આઉટલુક લાગી રહ્યું છે, કારણ કે ઝિંકમાં આપણે ઇન્વેન્ટરીઝ જોઈએ તો 2,30,000 ટન હતી સ્ટાર્ટ ઓફ ધ યરમાં, અત્યારના જોઈએ તો 1,20,000 ટન થઈ ગઈ. એટલે દેટ મીન્સ કે 2 મહિનામાં અત્યારના ઇન્વેન્ટરી છે નિયરલી 1,00,000 ટન ઓછી થઈ જાય. બીજું આપણે જોઈએ તો કઝાકિસ્તાન અને જાપાનમાં જે સ્મેલ્ટર્સ જે છે ઝિંકનું, એ લોકોએ બંધ કર્યું છે. એટલે આગળ જતાં પણ સપ્લાય જે છે એ ઓછું થવાનું છે. અને ચાઇનીઝ માર્કેટમાં આપણે જોઈએ તો ચાઇનામાં પણ ત્યાં સ્મેલ્ટર્સ થોડુંક ઓછું છે. એટલે આગળ જતાં ઇન્વેન્ટરીઝ ઓછી થઈ રહી છે, પ્રોડક્શન છે એ ઓછું થવાનું છે, એટલે નવો માલ આવવાનું નથી. અને જો ડિમાન્ડ સ્ટેડી રહેશે, મને લાગે છે કે ઝિંકના પ્રાઇસીસ સારા એવા વધી શકે છે. એટલે આઈ થિંક ત્રણેય બેઝ મેટલ એલ્યુમિનિયમ, કોપર અને ઝિંકમાં ઝિંક મારી સૌથી પહેલી ટોપિક રહેશે. જો વધવાનું હશે તો સૌથી વધારે ઝિંક વધશે, પછી કોપર વધી શકે છે, પછી છેલ્લું એલ્યુમિનિયમ વધી શકે છે. જી બિલકુલ ભાવિકભાઈ, આપે ખૂબ મહત્વની જાણકારી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જે પણ મેં એડવાઇસ આપી છે એ ક્લાયન્ટ જોડે શેર કરી છે, એ લોકોની પોઝિશન હોઈ શકે છે. મારા પર્સનલ પોર્ટફોલિયો કોઈ કોમોડિટીની પોઝિશન નથી. જી, વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર નજર કરીએ તો અત્યારે માર્કેટમાં લાલ નિશાન જોવા મળી રહ્યા છે. ગોલ્ડમાં 0.34%નો ઘટાડો, સિલ્વરમાં 1.31%નો ઘટાડો, કોપરમાં 0.09%નો ઘટાડો, ઝીંકમાં 0.26%નો ઘટાડો, ક્રૂડ ઓઇલમાં પણ ઘટાડો છે 0.28%, નેચરલ ગેસમાં 1.47%નો ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે યશ અને ધવલ પટેલ આપની સાથે જોડાશે એગ્રી કોમોડિટીઝની માર્કેટનો મૂડ અને મિજાજ કહેશે. મને રજા આપશો. નમસ્કાર.